બહુ નાની એવી વાત. જ્યાં સુધી આપણે આપણી ચિંતા કરતા હોઈએ ત્યાં સુધી આપણે જ આપણી ચિંતા કરવાની રહે. પણ જ્યારે એ ચિંતાનું પોટલું ભગવાનને ચરણે ધરી દઈએ, હવે પ્રભુ તારે જે કરવું એ કરજે, હવે મારે કાંઈ ચિંતા નથી, મારે તો એકમાત્ર તારું ચિંતન છે, મારે તારું ચિંતન છે, મારે બીજી કોઈ ચિંતા નથી. આમ ચિંતાનું પોટલું ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા જઈએ, પછી એ ચિંતા ભગવાન જોઈ લે છે. પછી તમામ ચિંતાઓ દૂર કરવામાં ભગવાન જરાય વાર લગાડતા નથી. પણ એકવાર ભરોસા સાથે, એકવાર વિશ્વાસ સાથે, એકવાર પૂર્ણ પ્રેમ સાથે ચિંતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા જઈએ, એકદમ હળવા ફૂલ થઈ અને જીવન જીવાશે. ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું આપણને દુઃખ નહીં આવે. પ્રયાસ કરો. આપણે એક સાધના છે, આપણે એક આરાધના છે.